નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર અંબાલા પટેલે કરી નવી આગાહી। આરબીઆઈ બેંકના નવા નિયમો, પીએમ કિસાન યોજનામાં 23મો હપ્તો જાહેર, ચૂંટણી પૂરી થશે અને મોંઘવારી વધશે, પોસ્ટ ઓફિસમાં 20,500 રૂપિયાની કમાણી, મિનિમમ બેલેન્સને લઈને બેંકોનો નિર્ણય, ભારત આતંક સામે નહીં ઝૂકે, મોદીએ કહી દીધું, હોર્મુઝમાં તબાહી, તાબડતોડ ફાયરિંગ શરૂ, ડીએસસી કોડ વગર નહીં મળે ગેસનો બાટલો, ગુજરાતમાં આવી રહેલા જહાજ ઉપર હુમલો, 15 ગામોના ખેડૂતોનું આંદોલન શરૂ, રાંધણ ગેસ અંગે સરકારનો મોટો આદેશ, અમેરિકા ઈરાન યુદ્ધના સમાચાર, મહિનામાં 2 વાર મળશે પગાર, પાક ધિરાણ, બેંક લોન માફ થશે, ખેડૂતોને મોટું નુકસાન થશે, દરેકને મળશે 10,000 રૂપિયાની ભેટ, 2026ના ચોમાસાની તારીખ જાહેર, ટ્રમ્પે કરી ટેરિફની નવી ધમકી। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર દરરોજ સવારે તમને વહેલી તકે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો અંબાલા પટેલે કરી છે ફરી વખત નવી આગાહી। અંબાલા પટેલે જ્યારે પણ આગાહીઓ કરી છે દરેક આગાહી સાચી પડી છે। આ વખતે પણ અંબાલા પટેલે ચોંકાવનારી આગાહી કરી દીધી છે। 24 તારીખથી ગરમીમાં પ્રચંડ વધારો થશે, મધ્ય ગુજરાતમાં પારો 42 ડિગ્રીને પાર પહોંચશે, પાટણ, સમી અને હારીજ, સાબરકાંઠા, અરવલ્લીમાં પારો 42 ડિગ્રી રહેશે, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ 42 ડિગ્રી તાપમાન છે એ નોંધાશે અને ખાસ કરી ગુજરાત રાજ્યની અંદર માવઠાની આગાહી પણ જાણવા મળી રહી છે। જૂનાગઢ અને કચ્છમાં પારો 41 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે અને રાજ્યના કેટલાય ભાગોમાં કરા સાથે વરસાદ પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ડિજિટલ યુગની અંદર બેંકોના વ્યવહાર હવે સરળ બન્યા છે। બેંક આરબીઆઈના નવા નિયમો જાહેર થયા છે। હવે બેંક ખાતામાંથી પૈસા કપાતા પહેલાં તમને 24 કલાક અગાઉ છે એ જાણકારી આપવામાં આવશે, એલર્ટ આપવામાં આવશે। ડિજિટલ યુગમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શન છે એ હવે વધારે સરળ બન્યા, પરંતુ તેની સાથે ગ્રાહકોની સુરક્ષા અંગેના પ્રશ્નો પણ વધ્યા। ઘણીવાર ગ્રાહકો ખાતામાંથી તેમની જાણ બહાર વીમા પ્રીમિયમ, ઓટીટી સબસ્ક્રિપ્શન અને કોઈ અન્ય સર્વિસના પૈસા ઓટો ડેબિટ કરાવે છે। તો એવામાં હવે ગ્રાહકોની આ ફરિયાદને ધ્યાને લેતા આરબીઆઈ એટલે કે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઈ મેન્ડેટ અને ઓટો ડેબિટને લઈને કડક નિયમો છે એ બનાવી નાખ્યા છે। હવે તમારે ઓટો ડેબિટ થશે તો 24 કલાક અગાઉ તમને જાણકારી એલર્ટના સ્વરૂપે મળશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ખેડૂતોના બેંક ખાતાની અંદર ક્યારે જમા થશે? પીએમ કિસાન યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે 22મો હપ્તો તો માર્ચ મહિનામાં આપી દેવામાં આવ્યો, પરંતુ હવે આવનારો 23મો હપ્તો 2,000 રૂપિયાનો છે એ ક્યારે મળશે? તમને મિત્રો માહિતી જણાવી દઈએ તો પીએમ કિસાન યોજનામાં 22 હપ્તા છે એ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા। 13 માર્ચના રોજ આ હપ્તો જમા કરવામાં આવ્યો। વધુમાં આ યોજના હેઠળ ભંડોળ દર 4 મહિને છે વહેંચવામાં આવે છે। તેથી જ એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 23મો હપ્તો જુલાઈ મહિનામાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે। જો કે આ અંગે હજુ સુધી કોઈપણ સત્તાવાર ઓફિશિયલી માહિતી કે એવી જાણકારી મળી નથી, પરંતુ સોશિયલ મીડિયાના આધારે સમાચાર મળી રહ્યા છે, જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે દર 4 મહિને તમને 2,000 રૂપિયાનો એક હપ્તો આપવામાં આવે છે, વર્ષ દરમિયાન 6,000 રૂપિયા આપવામાં આવે છે અને આ સહાયતા છે ખેડૂતોના ડાયરેક્ટ બેંક ખાતાની અંદર છે જમા કરી દેવામાં આવે છે। તો હવે સરકાર છે એ ટૂંક સમયની અંદર 2,000 રૂપિયાનો 23મો હપ્તો છે તમારા બેંક ખાતાની અંદર જાહેર કરશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ચૂંટણી પૂરી થતાની સાથે જ મોંઘવારીનો ડામ લાગશે। સ્થાનિક સ્વરાજની અત્યારે ચૂંટણીના જોરજોશથી છે એ ચાલી રહેલા પ્રચારને કારણે હવે તમને જણાવીએ તો આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યની જે ચૂંટણી પતશે ત્યારે તરત જ પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર તોતિંગ વધારો થતો જોવા મળી શકે છે। દેશભરમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, રેલીઓ ચાલી રહી છે, મતદાન થઈ રહ્યું છે, રાજકીય નિવેદનોબાજી થઈ રહી છે। તેના કારણે રાજકીય શોરબકોર વચ્ચે એવી ચિંતા વધી છે કે જેથી સામાન્ય માણસના ખિસ્સા ઉપર સાથે અસર થશે। તેમાં મિત્રો ચિંતા એ છે કે પેટ્રોલ ડીઝલના ભાવ કેટલા વધશે। હવે મિત્રો અત્યારે ચૂંટણી ચાલી રહી છે એટલે પેટ્રોલ ડીઝલના ભાવની અંદર કોઈ મોટો વધારો થયો નથી, સામાન્ય પેટ્રોલ ડીઝલના ભાવ અત્યારે નોંધાઈ રહ્યા છે, પરંતુ જેવી ચૂંટણી પતશે એટલે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર તરત તોતિંગ વધારો થશે તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ
તો પોસ્ટ ઓફિસમાં અત્યારે નવી સ્કીમ બહાર પાડવામાં આવી છે 2026ની અંદર. પોસ્ટ ઓફિસમાં દર મહિને તમને છે એ 20,500 રૂપિયા કમાવા માંગે તો પણ આ યોજના વિશે છે તમે જાણી લેજો. જેમાં મિત્રો આ પોસ્ટ ઓફિસ યોજના મદદરૂપ થઈ શકે છે જેવા લોકોને કે જે સરકારી યોજનાઓના 5 વર્ષ સુધી દર મહિને 20,500 રૂપિયા પ્રદાન કરે છે. જોકે તમે આ યોજનામાં ફરી વખત રોકાણ પણ કરી શકો. દરેક વ્યક્તિને નિવૃત્તિ પછી નિયમિત મહિનાનું આવક જે છે એ જેથી વધુ સારું જીવન છે એ તમે જીવી શકો, સુનિશ્ચિત કરી શકો. અને ઘણા બધા વૃદ્ધો છે એને જરૂરિયાત પ્રમાણે ધ્યાનમાં રાખી અને સરકારે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ SCSSની પણ છે એ ચલાવવા માટેની ભલામણ કરી છે. હવે LICની અંદર હવે આ તમામ પ્રોસેસ છે એક જ ઝટકે થઈ જશે. તો વહેલી તકે દરેક લોકો સુધી છે એ આ પેમ્પલેટ પહોંચાડી દો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બેંકના નવા નિયમો છે જાહેર થયા છે. ઘણા બધા બેંકોમાંથી છે એ બેંકના સમય, કામકાજ અને એમના વ્યાજદરને લઈને જે સૌથી મોટી મોનોપોલી કે તેને કારણે બેંક ખાતા ખોલાવી દેવામાં આવે. ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમાં પૈસા રાખવાનું ભૂલી જાઓ અને જો તમારું બેલેન્સ નક્કી કરેલી મર્યાદા થઈ નીચે આવે તો તમારી સાથે સ્કેમ થઈ શકે. એટલે વરસાદી સિસ્ટમનો પણ સ્કેમ અને ગુજરાત રાજ્યની અંદર હવે આ પ્રકારનો સાયબર ફ્રોડ ચાલશે. જેમાં ઘણી વખત છે એ તમને એ જણાવવાનું કે ગુજરાત રાજ્ય ઉપર પૂરતું જ્ઞાન, નોલેજ કે એવું નથી, પરંતુ હવામાન સમાચાર અને આવનારા આજુબાજુના જે સમાચાર છે એ જાણકારી હોય, જેથી કરી દરેક વખતે હંમેશા તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર જ્યારે સેવાભાવથી કંઈ પણ કામકાજ કરે તો એમને કંઈક ને કંઈક ભૂલાતું હોય છે. તો આ બાબતે ગુજરાતનો દરિયાકાંઠાનું લોકેશન છે એ મુખ્યત્વે તો હોય છે, પરંતુ બંગાળની ખાડીની અંદર જે પણ 17 પર જે છે એ ઉમેદવારોને ત્યાં જ ફોર્મ ભરવાનું રહેશે. તો આ બધું આવી જ રીતના છે જેથી કરીને સામાન્ય લોકો છે એની હારે બગડે નહીં. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ભારત આતંક સામે ક્યારેય નહીં ઝૂકે, મોદી સાહેબે કહી દીધું છે. હવે તમે જોઈ શકો છો PM મોદીએ પહેલગામ હુમલાથી પ્રથમ વર્ષી પર શોક અત્યારે છે મનાવ્યો. એટલે પ્રથમ પુણ્યતિથિ ઉપર જે છે એ શોક મનાવ્યો છે. હવે તમને એમાં જણાવીએ કે ખાસ કરી અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હાલ પૂરતી જે મોદી સાહેબે કહ્યું છે તેમને જે વ્યક્ત કર્યું છે તેમાં સોશિયલ મીડિયાના હેન્ડલ ઉપર પણ લખ્યું, પહેલગામમાં નિર્દોષો માર્યા ગયા, તેમને ભૂલશો નહીં. પીડિતાઓના પરિવાર સાથે પ્રત્યેક મારી સંવેદના છે. આ દુઃખની ઘડીમાં પણ આપણે એક રાષ્ટ્ર તરીકે એક થયા છીએ. આતંકવાદીઓના કાવતરા ક્યારેય સફળ થવાના નથી. ભારત સરકાર આતંકવાદી સામે ઝૂકશે નહીં અને આવનારા સમયની અંદર ઝૂકવા દેશે પણ નહીં. ભલે ગુજરાત રાજ્યની અંદર જે પણ સત્તા હોય અથવા કેન્દ્ર લેવલ કોઈ પણ સત્તા હોય, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જો તો વાતાવરણ પડે મુકતું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હોર્મુઝમાં તબાહી અને તોડફોડ ફાયરિંગ શરૂ થઈ ગયું છે. એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે સ્ટેટ ઓફ હોર્મુઝમાં ફરી એક વખત જહાજ શિપ ઉપર હુમલો થયો તો મુખ્ય છે નહીં. વરસાદી સિસ્ટમ તો અસરકારક કે મુખ્યત્વે તો અરબ બંગાળની ખાડી અને બીજા અન્ય વિસ્તારોની અંદર પણ તમે જોયું છે. એમાં હોર્મુઝને કારણે તબાહી જે સર્જાણી છે તેના વિશે સમાચાર જોઈએ તો સ્ટેટ ઓફ હોર્મુઝમાં ફરી વખત જહાજ હુમલા ઉપર આવ્યું. હવે આ વખતે ઈરાની ઇસ્માઇલ રિવોલ્યુશન દ્વારા જે છે એ કિપ્ટોલની અંદર જઈ ગયો અને ત્યાંથી તેમને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાણું. તેને કોલ અને મેગ્નેટની માધ્યમથી 100 રૂપિયાની મોટરની અંદર જણાવી દીધી. તો આ મુખ્યત્વે અરબ સાગરના બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાખો કે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે. મુખ્યત્વે તો અરબ સાગર અને દરિયાકાંઠાનું લોકેશન છે એ મૂકી દેજો. તો આ માટે ગુજરાતનો દરેક વિસ્તાર છે એ ગુજરાતી સિસ્ટમ જ છે, પરંતુ હવામાન સમાચારને ધ્યાનમાં રાખી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આપવું પડે. તો આ મુખ્યત્વે બાબતો એવા છે કે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એમને મુખ્યત્વે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર આપવાનું રહ્યું. હવે આ બાબતે તમને જણાવી દે જહાજ ઉપર જે રિવોલ્યુશન ગાર્ડ કોપ્ટર્સની ગન નાર્બર્ડ ઉપર જહાજ ફાયરિંગ થયું ત્યાંથી ખૂબ જ દૂર હતું, પરંતુ આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એ મુખ્યત્વે
છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો DSC કોડ વગર હવે નહીં મળે ગેસનો બાટલો. એટલે તમે ગેસ બુકિંગ કરાવવા જાઓ છો ત્યારે તમારામાં OTP આવે અને OTP પછી તમને DSC નંબર આપે. હવે DSC નંબર અહીંયા છે એ માંગશે, તો DSC નંબર ના હોય તો પણ લોન ક્લોઝ થશે નહીં. હવે તમને જણાવી દઈએ કે ઓઇલ કંપનીઓએ હાલમાં રાંધણ ગેસ સિલિન્ડર સંલગ્ન નિયમોની અંદર ફેરફાર કર્યો. DSC નંબર વગર છે એ ગેસ કનેક્શન છે તો એવું કંઈ કામકાજ ન આવે. બાકી આ કોઈ તો ગુજરાત રાજ્યની અંદર હવામાન સમાચાર એવા છે, વાતાવરણ એવું છે અને ખાસ કરીને ગુજરાતના સમાચાર એવા છે જેથી કરીને કોઈ પણ લોકોને છે આંટીએ ચડાવવાનું કામકાજ નહીં. હવામાન સમાચારોની અંદર જ રાખવાના જેથી કરીને કોઈ પણ કારણે આપણું કામકાજ ગમ્યું હોય તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહી શકીએ. તો આ એક મુખ્યત્વે બાબત છે. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો અહીંયા આવવાનો દાદરો કયો ચડવાનો જેથી કરીને આવનારી સમયની અંદર એ જ કરે. એમની વસ્તુ શું છે એ તો દૂર આગળ છે, પરંતુ અત્યારે હાલ પૂરતી બેસાય એવું છે. તેમ અત્યારે સંત અને મહંત કોઈ પણ લોકો છે એમને વરસી ગયા નથી. એ લોકોને વરસી શકે છે પરંતુ એમાં વાર લાગી શકે. આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન મુખ્યત્વે આ બંને લોકેશનની અંદર શું ફેરફાર લાગે તો એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હાલ ગુજરાત ઉપર આવી રહેલા જહાજ પર હુમલો થયો છે. કબજો લઈ અને નિવેદન પણ આપવામાં આવ્યું છે, જેમાં તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન સમાચારની અંદર મુખ્યત્વે બાબલો છે એ થાકી ગયો છે, કારણ કે ગુજરાત ઉપર આવી રહેલા જહાજ ઉપર હુમલો. હવે એ જાણીએ તો IROGO એ સ્ટેટ ઓફ હોર્મુઝની અંદર 2 જહાજો MCS એટલે કે ફાઇનાન્સિયના અને ઇમ્પનેમન્ટ્સને જપ્ત કર્યા છે. હવે આ બંને જહાજો તો કંપનીવાળાના છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવું અને ત્યારે એમને એમ લાગ્યું હોય કે ગુજરાતનો ગુજરાત રાજ્યનો જે પણ ખેલાડી છે એ આ રીતના આઉટ ન થાય તેના વિશેની પણ ઘણી બધી બોલિંગ કરાવવાનો નિર્ણય હતો, તો આ બાબતે ચર્ચા થઈ ગયો. ત્યાર પછી ગુજરાત રાજ્યની અંદર હવામાન સમાચાર એવા મળી રહ્યા છે, સાથે બંગાળની ખાડીની અંદર પણ નેશનલ ડિસ્ટર્બન્સ લોકેશન છે. તો આ માટે ગુજરાતનું હવામાન શું છે તો અહીંયા તમે જોઈ શકો છો 15 ગામના ખેડૂતોનો આંદોલનનો અંત, જેમાં મહીસાગર જિલ્લામાં 15 ગામના ખેડૂતો દ્વારા મહાનગરપાલિકાના ઇન્ડસ્ટ્રીયલ ઓફ જહાજ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન અને મુખ્યત્વે આગળ આવનાર વ્યક્તિઓ જ આવડા દરેક છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાંધણ ગેસ ઉપર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ રાંધણી ગેસ એટલે શું છે? 15 કિલો 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડર. તો અત્યારે 1500 અને 1900 કિલોગ્રામ જે છે એ LPGની અછત અને સરકારે ગેસ સિલિન્ડરની ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે મુખ્યત્વે અરબ સાગર અને બંગાળની ખાડી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ તમને જણાવશે. ત્યાર પછી મિત્રો હવે તમે જોઈ શકો છો તો અત્યારે જે છે સંગ્રહખોરી પર કાયદો વધ્યો છે. નિયમોનું સરનામું એક જ ઘરેલું અને બનાસકાંઠા સાબરકાંઠા. ગુજરાતના હવામાન સમાચારની અંદર મુખ્યત્વે એનું ખૂબ સારું કરે તો ચાલે, બાકી ગુજરાતના હવામાન સમાચાર ઉપર છે એ તાગ લેવો પડશે. તો તાગ અત્યારે ઝીલવો બહુ કઠિન પડશે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમની અસર જ છે મુખ્યત્વે 2 થી 3 કલાક માટે. તો અત્યારે ગુજરાતનો સેટેલાઇટ ઇમેજ બનશે નહીં. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે અમેરિકા ઈરાન યુદ્ધને લઈને સૌથી મોટા સમાચાર, જેમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શુક્રવારે પાકિસ્તાનમાં 92% લીધું છે. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન આપે અને બંગાળની ખાડીની અંદર લોકેશન લાવું. હવે મુખ્યત્વે આ બાબતે ગુજરાતના દરેક બેનર સરખા હોય તો આપણે શું થાય કે કોઈ એવા જાણીતા વ્યક્તિ આવે તો એમ કે તરત વાવ ગુજરાતનું પ્લે બટન, તમે કહે નહીં પ્લે બટન નથી સિલ્વર પ્લે બટન, તો એમને પણ કોઈ એવો છે કહી શકે નહીં. હવે આ બાબતે ચર્ચા થઈ તો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન આવી અને બંનેને બોલાવી લઈશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મંદીમાં 2 વખત છે એ ઈરાનનો જે દેશ છે ઈરાન, એમને 2 થી 3 વખત મંદીની સામાલની અંદર મુખ્યત્વે બાબત છે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે.
મુખ્યત્વે બાબતો જે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ હોઈ શકે છે. તો આ મુખ્યત્વે ગુજરાતના હવામાન સમાચારની અંદર જ છે કે જેથી કરીને બંગાળની ખાડી અને લોકેશન તો જણાવ્યું, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. હવે મિત્રો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ. જો તમે લોન લીધી છે તો આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કારણ કે જો તમે બેંકમાંથી લોન લ્યો છો તો તમે રેગ્યુલર લઈને કસ્ટમર પણ ગણાવો કે કસ્ટમર રેગ્યુલર જે છે ભરપાઈ કરી અને બધા લઈ લે. તો હવે ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન છે એ મુખ્યત્વે અલગ સાગર અને બંગાળની ખાડીની અંદર જો હવામાન સમાચારની અંદર કેબી પણ આવશે કે નહીં તો એના વકીલ તકે અલગ અલગ કોન્ટેક્ટ છે અપાવી દઈશ. ત્યાર પછી જોઈએ તો મિત્રો ગુજરાતના અંદર હવામાન સમાચારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શું કરવું. જો આ લગ્ન સિઝનની ગાળા દરમિયાન હવામાન જે ફેરફાર થયા ને વરસાદી સિસ્ટમ ન આવીને વરસાદ નોંધાણો તો એ બાબતે ગુજરાતનું સેટેલાઇટ જણાવવું મુશ્કેલ છે, કારણ કે ત્યારે ઊભા માપે ચાલી ગયું હોય, ઊભા માપે આવી ગયું હોય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, અને લોકેશન અત્યારે છે એ ગુજરાતનું દરિયાકાંઠે જણાવી. તો ત્યાર પછી દરેક લોકેશન પરફેક્ટ હોય, ભલે એક વખત જ બોલાવવું પડે મહિનામાં, પરંતુ એનું કામકાજ જ લેશે લેવા. ફરજિયાત તેપલ પ્રિન્ટી અને અરબ સાગર બંગાળની ખાડીની અંદર પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે સર્જાય એવું અત્યારે જોવા મળી રહ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો યુદ્ધને લઈને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શું મોટો નિર્ણય લીધો છે, કારણ કે યુદ્ધને લઈને ગુજરાત સરકાર દ્વારા છે એ 2 થી 3 કલાક માટે હવામાન સમાચાર દ્વારા જે અમારી ઉપર હતા દરેક લોકો પાસેથી છે વિતરણ કરી અને ગુજરાતને પાછા જમા કરાવ્યા, જેથી કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જ છે મુખ્યત્વે અલગ અલગ આવો અને 2 થી 3 દિવસ માટે હવામાન ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે તો મુખ્યત્વે ત્યાં આવવાનું રહેશે. વેલ્ડી અને દરિયાકાંઠાનું લોકેશન છે કે મુખ્યત્વે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગણાવો, તેમનું નામ શું છે, કવાડ અટક છે, તો ગુજરાતના હવામાન સમાચાર હોઈ શકે. તો આ મુખ્યત્વે અલગ અને બંગાળની ખાડીની અંદર પણ 2 પેટા વિભાગ પડે છે. તો આ પૂરતું કે ગુજરાતનો દરિયાકાંઠા લોકેશન છે મુખ્યત્વેથી લાવ્યો છે. હવે આ બાબતે ગુજરાતના ખેડૂતો પર થશે ફરી વખત સુનાવણી, જેમાં લગ્નના ફરી વખત સ્ત્રોત પ્રભાવિત થયા છે. વરસાદી સિસ્ટમની અસર જ કાલ આપી દો તો વધારે સારું, કારણ કે ગુજરાતનું સેટેલાઇટ છે દરેક વિષય જાય અલગ અલગ થઈ જાય છે. તો હાલ પૂરતી ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન કેટલી જગ્યાઓ છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ પ્રકારે કોઈ એવા કારણો નહીં કે જેને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન હોવો જરૂરી છે. મુખ્યત્વે અલગ બંગાળની ખાડી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવો અને 2 થી 3 કલાકો છે એ લોકેશન પણ. તો આ પર બાબતે શું કરવું, તો જવા જ દેવો કે ગુજરાતના દરિયાકાંઠો લોકેશન અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર જ ગણાવી દેજો, જેથી કરી વાતાવરણની અંદર જો મુખ્યત્વે કોઈ પણ પ્રકારે અત્યારે અરબ સાગર બંગાળની ખાડીની અંદર લોકેશન પ્રમાણે તો આ માટે ગુજરાતનું સેટેલાઇટ ઇમેજ છે એ તમે પણ ચેક કરી શકો છો. તો આ બાબતે ગુજરાતનું સેટેલાઇટ ઇમેજ છે મુખ્યત્વે આગળ જતા સમાચારના ભાગરૂપે બજરંગ દાસ સપર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તેમને જણાવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે દરેકને મળશે 10,000 રૂપિયાની ભેટ. જ્યાં મિત્રો તમે સાચું સાંભળ્યું છે, જો તમારી પાસે PM કિસાન યોજનાનું ફોર્મ છે, PM માનધન યોજનાનું ફોર્મ છે અને PM સ્વનિધિ યોજનાનું ફોર્મ છે, તો આ સરકાર દરેક ફોર્મ બનાવ્યા તેમાં મોબાઈલ નંબર એડ કર્યો હતો, તો એ યાદ રાખજો. હવે બીજા નંબરની કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડોક તાડો પવન ખાઈ અને ત્યાર પછી વેકેશન ડિસ્ટર્બન્સ જણાવી દઈશું એક ઉપર હાથ ઉપર પૈસા આવી જાય પછી. તો આ પ્રકારે દરેકને મળશે હવે 10,000 રૂપિયાની ભેટ. તો શું તમે પણ તમારા બેંક ખાતા સાથે જૂનું કનેક્શન ધરાવો છો? અત્યારે પૂરતી ગુજરાતના રાજ્યની અંદર નથી, પૂર્વ ભારતની અંદર છે, પરંતુ બીજા અન્ય રાજ્યોની અંદર જો વરસાદી સિસ્ટમ જોવા મળે, વાતાવરણની અંદર અત્યારે મોટા પલટા આવે છે, તો એવા વચ્ચે ખેડૂતોને બિયારણ પાક ધિરાણને જે છે એ મુખ્યત્વે આપેલી હોય તો હવે ગુજરાતનો સેટેલાઇટ ઇમેજ છે એ મુખ્ય માંગશે. તો આ બંને લોકેશન વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન અરબ સાગર અને બંગાળની ખાડી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ગણવાના રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જુઓ કે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એ મુખ્યત્વે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર તો ફરી વખત માવઠું અસર પહોંચાડી શકે કે પછી આ તમામ સુવિધાઓ કે જે ખેડૂતોના બેંક ખાતાની અંદર હોવી જોઈએ
તો એ તમામ સુવિધા છે, પરંતુ ત્યાં પાછળ પાડવાના મુખ્ય કારણો હોય ને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખોલો તો આ પાછળ કહી દઈએ. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એ તમે જોઈ શકો છો. 10,000 રૂપિયા જો ઓવરડ્રાફ્ટની લિમિટમાં આપતા હોય તો 5,000 ને 10,000 રૂપિયા સુધી મુખ્યત્વે અલગ જ ગણવાની નહીં. આ માટે ગુજરાતનું સેટેલાઇટ છે એ મુખ્યત્વે જ અરબ સાગર અને બીજા એમની ખાતાની બેંકની અંદર કેશ લઈ જાય. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ વર્ષે 2026માં ચોમાસાની તારીખ જાહેર થઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી અને એક મહિનાથી જોઈએ તો વાતાવરણમાં સતત બદલાવ આવ્યો છે. હવે આ બદલાવના કારણે ખેડૂતોને ભારે નુકસાન છે એ વેઠવું પડી શકે છે. આ વચ્ચે અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું છે એ મહત્વપૂર્ણ આગાહી રહેશે. આ જાણી અને ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે. 5 મેથી લઈ અને વરસાદી સિસ્ટમની શરૂઆત થશે અને મે મહિનાથી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે જે ધોયું છે એ દરેક વ્યક્તિ આપવું પડશે. તો આ બાબતે છે દરેક વ્યક્તિઓ સાથે વાતચીત થઈ ગઈ. તો આ વખતે ગુજરાતના હવામાન સમાચારની અંદર મુખ્યત્વે અને બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિવાય ગુજરાતનું જોર છે વધારે લાગે છે.